નર્મદા પોલીસે મા કામલ ફાઉન્ડેશનના સંચાલકની ધરપકડ કરી છે। રાજપીપળામાં મા કામલ ફાઉન્ડેશન સંચાલિત નર્સિંગ કોલેજ માન્યતા વગર ચાલતી હતી। સંસ્થાના સંચાલક ડોક્ટર અનિલ ગોહિલ લોભામણી જાહેરાતો છપાવી અને 3 વર્ષની ફી પેટે પોણા 2 લાખ રૂપિયા વસૂલ કરતો હતો। અને નર્સિંગ કોલેજમાં નર્મદા, છોટાઉદેપુર સહિતના આસપાસના જિલ્લાની 400થી પણ વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે આવતી હતી। ઓરિજિનલ સર્ટિફિકેટ લઈ લીધા બાદ સંચાલકો વિદ્યાર્થીનીઓને ધમકી પણ આપતા અને ફી પરત કરવાથી ઇનકાર પણ કરતા હતા। હવે આ સમગ્ર મામલાને લઈ નર્મદા જિલ્લા પોલીસે તપાસ માટે એસઆઈટીની રચના કરી હતી અને તપાસના અંતે સંચાલક ડોક્ટર અનિલ ગોહિલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરાઈ। પૂછપરછ દરમિયાન અમને જે રીતે જાણવા મળ્યું છે કે તેઓ જે આ સંસ્થા મારફતે એડમિશન કરાવતા હતા, તેઓની કોલેજ અહીંયા ગુજરાતમાં સ્થિત નથી પરંતુ કર્ણાટક રાજ્યમાં બેંગ્લોર ખાતે તેમની કુલ 4 અલગ અલગ કોલેજ સ્થિત હતી અને તે કોલેજોનું એડમિશન તેઓ અહીંયા ફીસ લઈને ત્યાં એડમિશન કરાવતા હતા અને એ ફીસના જે નાણાં છે તે પોતાના મા કમલમ ફાઉન્ડેશનનું જે બેંક એકાઉન્ટ છે એની અંદર જમા રહેતા હતા। એટલે એ અમે પ્રાથમિક વિગત અમને અત્યાર સુધી જાણવા મળી છે। પાસે અલગ અલગ વિદ્યાર્થીઓની જે રજૂઆત હતી તે પ્રકારે અમે અત્યાર સુધી કુલ 77 વિદ્યાર્થીઓના નિવેદન લીધા છે અને હજુ પણ તપાસ અને નિવેદનની પ્રક્રિયા ચાલુ છે।